નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ગરબાડા તાલુકાની ઝરી બુઝુર્ગ બેઠકની પેટા ચૂંટણી યોજાવાની છે। ચૂંટણી પ્રચારના પડઘમ શાંત થતા રાત્રિ સમયે ખાટલા બેઠકો યોજાઈ રહી છે। ભાજપના સભ્યોએ રાત્રિ દરમિયાન ઝરી બુઝુર્ગ ગામના કડશિયા ફળિયામાં બેઠક યોજી હતી। 2 ક્રુઝર ગાડી લઈને 15 જેટલા કોંગ્રેસના કાર્યકર્તાઓ રાત્રિના સમયે મારકૂટ કરવા પહોંચ્યા હતા। જિલ્લા પંચાયતની મહિલા સભ્યના પતિ માજુ ભાભોરને માર મરાયો હતો। 15 થી 20 જેટલા લોકોએ હાથમાં લાકડીઓ અને પથ્થર વડે માર મારતા તેઓ ઈજાગ્રસ્ત થયા હતા। માજુ ભાભોર સાથે રહેલા ભાજપના અન્ય કાર્યકર્તાઓ ભાગી ગયા હતા। માજુ ભાભોરને માથાના ભાગે અને શરીરના ભાગે માર મરાયો છે। ઈજાગ્રસ્ત ભાજપના કાર્યકર્તા માજુ ભાભોરને ખાનગી હોસ્પિટલ ખસેડાયા હતા। ડીવાયએસપી જગદીશ ભંડારી, ગરબાડાના ધારાસભ્ય મહેન્દ્ર ભાભોર હોસ્પિટલ પહોંચ્યા હતા। ઘટના સ્થળે પહોંચેલી પોલીસે કોંગ્રેસના સભ્યોની ક્રુઝર ગાડી કબજે કરી છે। ગરબાડા પોલીસ મથકે તાલુકા ભાજપ પ્રમુખે ગુનો નોંધાવ્યો છે, જ્યારે ભાજપ કાર્યકર્તાને માર મારી ફરાર થયેલા કોંગ્રેસના સભ્યોને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે। હવે સર અમે એક જગ્યાએ મતલબ ગયા મીટિંગ ભરી હાઈવે પર રોડ ઉપર હતા એના ગણાવામાં, જ્યાં આપણો ભાજપનો ઉમેદવાર છે એને ગણાવામાં મીટિંગ ભરી તે થોડુંક ચા નાસ્તો ભજીયા કરી અને હતા વકર્યા એટલે સીધા ઉમેદવારને ઘેર ગયા। ઉમેદવારને ઘેર ગયા અમે ચા પાણી કઈ પાછા એક ભાઈના ફળિયા ગયા પ્રસાર કરવા માટે। તૈતા પાછા ભાઈના ફળિયામાંથી નીકળ્યા એટલે ખાલી પીસુને ઘેર ગયા। પીસુને ઘેરતા નીકળ્યા એટલે આ લોકોએ રોકીના ઝઘડો કરી નાખ્યો। ઝઘડો કયા ગામમાં કર્યો? ઝરી કલખ્યા। કોણ કોણ હતું સામે ઝઘડો કરવા? સામે કરવા લગભગ 2 ગુજરી ગાડીઓ હતી, 25 જણા હતા। કઈ પાર્ટીના હતા? કોણ હતા? કોંગ્રેસ વાળા। પછી શું કહેતા હતા તમને? એ અમારી ગાડી રોકીને સીધા મારામાં જ કરવા માંડ્યા। તમારી ગાડીમાં તમે કેટલા લોકો હતા? અમારી ગાડીમાં પ્રદીપભાઈ, હું અને ડ્રાઈવર। પછી શું થયું? પછી સાહેબ છે ને આ લોકોએ મને મારીને પાડી દો, આવાઈ ગયું ના આવી ગયું અને મારા ગલામ 2 દોરા હતા। એક દોરો હતો 2.5 તોલાનો, એક દોરો હતો 3.5 તોલાનો અને મારું પેલું સત્તું ખરું ને એ 100 ગ્રામનું હતું। મારવા વાળાને ઓળખો છો? હા, મારવા વાળું ઓળખું ના, વીડિયામ છે એ બધા ઓળખું સાહેબ। શું કારણ છે મારવાનો આપણે? આ ચૂંટણીના પ્રચારથી તમે કેમ પ્રચાર કરવા એમ કરીને। કેટલા લોકો તમે શું માર્યું? તમને કયા હત્યા? મને મારે લાકડ ડાંગિયાની મંડ્યા, ઈટલાની મંડ્યા। તો તમને એકલાને જ માર્યા કે બીજા? હા, મને એકલાને માર્યો સાહેબ, બીજા નાહી પડ્યા બધા। પોલીસ ફરિયાદ આપી છે તમે? હા, પોલીસ ફરિયાદ તો આવેલા ને બધું કરીને હમણાં। આપનું નામ? માધુભાઈ તેરસિંહભાઈ ભાભોર। બનાવની હકીકત એ પ્રકારની છે કે આજે સાંજના સમયે ઝરી બુઝુર્ગ ગામ જે ગરબાડા તાલુકામાં આવેલું છે ત્યાંથી ગાડી પસાર થઈ હતી અને એમના ઉપર હુમલો થતા ગાડીમાં સવાર માજુભાઈ ભાભોર નામના વ્યક્તિને ઈજા પહોંચી છે અને એ એમની સારવાર ચાલુમાં છે અને એમની ફરિયાદ લેવાની તજવીજ હાલમાં ચાલુમાં છે। પરંતુ સર, હકીકત ઘટના શું હતી? ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે કોઈક વાતને લઈને બોલાચાલી થઈને ત્યાંથી મામલો બી છે તેવું સાંભળવા? તપાસ દરમિયાન એવું કઈ ધ્યાનમાં નથી, હજી સુધી ફરિયાદ લેવાની પ્રક્રિયા ચાલુમાં છે। ફરિયાદ દાખલ થાય, તપાસમાં શું આવે છે પછી વિગતવારની માહિતી આપવામાં આવશે। સર, આ ઘટના કયા ગામમાં બનવા? ઘટના છે એ ગરબાડાના ઝરી ગામમાં બની છે। કેટલા લોકો ઇજાગ્રસ્ત થયા હતા? 1 માણસ ઈજા થઈ છે અત્યારે।